હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર તેમના પાર્ટ 2 વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે સેકન્ડ પાર્ટ વિશે અભ્યાસ કરશું અને નેક્સ્ટ થર્ડ પાર્ટ કે જે આપણા યુનિટનો લાસ્ટ પાર્ટ હશે. તો આપણે આપણા સેકન્ડ પાર્ટની શરૂઆત કરીએ તે પહેલાં ફર્સ્ટ પાર્ટની અંદર આપણે જે પણ વાત કરેલી હતી એની શોર્ટમાં માહિતી મેળવી લઈએ કે અહીંયા ખાસ જે પ્લેઇંગ વિથ ફાયર છે એમની અંદર જે વાત કરવામાં આવેલી છે એ ખાસ કરીને જે ફટાકડાઓ વિશેની છે કે કેવી રીતે બને છે, એમનું મહત્ત્વ શું છે, એમના ફાયદાઓ શું છે, એમના ગેરફાયદાઓ શું છે, તેમનાથી કયા લોકોને લાભ મળે છે, કોને નુકસાની થાય છે. જો એમની યોગ્ય રીતે કાળજી રાખવામાં ન આવે તો એમનું ગંભીર પરિણામ છે એ પણ આવી શકે છે. અને ત્યારબાદ આજે ફટાકડા બનાવવાની જે પદ્ધતિ છે એ કઈ રીતે વિકસાવવામાં આવેલી હતી, એની પદ્ધતિ છે શું હતી, જેના કારણે એમાં રંગ છે, ત્યારબાદ અવાજ છે, આ બધી વસ્તુ છે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે, એમની જે પદ્ધતિ છે એના વિશેની વાત કરવામાં આવેલી હતી. તો હવે આપણે સેકન્ડ પાર્ટ છે તેમની શરૂઆત છે તે કરીએ છીએ. એ શોર્ટમાં આપણે માહિતી આપેલી હતી. હવે એ બનાવવાની જે પદ્ધતિ છે એ સેકન્ડ પાર્ટની અંદર એમાં શું શું એટલે કે કયા પ્રકારનું જે મટીરિયલ છે એ વપરાય છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો લેટ સ્ટાર્ટ અવર સેકન્ડ પાર્ટ. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. કે જે બેઝિક ફોર્મ્યુલા છે એટલે કે જે આ એક પાયાની આપણે કહી શકીએ કે જે પદ્ધતિ છે જેને આપણે કાળો પાવડર અથવા તો ગનની અંદર બંદૂકમાં વપરાતો જે પાવડર છે તે કહીએ છીએ કે જે સદીઓથી લઈ સેન્ચુરીઝ એ અનચેન્જ છે એટલે કે એમાં કોઈ પ્રકારનો બદલાવ છે તે થયેલો નથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ, બ્લેન્ડનો અર્થ થાય છે મિશ્રણ, કે તે મિશ્રણ છે કઈ કઈ વસ્તુનું, તો કે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75, 15 ઓર 10 બાય વેઇટ. કે તેમનો રેશિયો તો કે પોટેશિયમ નાઇટ્રેટ છે 75% હોય છે, ચારકોલ છે એ 15% હોય છે અને સલ્ફર છે તે 10. આવી રીતે જે રેશિયો છે એ પ્રમાણ છે એમના વેઇટ દ્વારા તો કે એ રીતે રાખવામાં આવે છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. ઓલમોસ્ટનો અર્થ થાય છે લગભગ, પરફેક્ટ કોમ્બિનેશનનો અર્થ થાય છે મિશ્રણ, કે તે એક ખૂબ જ સરસ અથવા યોગ્ય મિશ્રણ છે કે એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ. ફર્ધરનો મિનિંગ થાય છે આગળ, કે હવે તેમાં આગળ કોઈ પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારો કરવાની જરૂરિયાત નથી. ઓર અલ્ટરનેશન્સ નીડ ટુ બી મેડ. અલ્ટરનેશનનો અર્થ થાય છે ફેરફાર, માત્ર ને માત્ર તેમાં તો કે જુદા જુદા પ્રકારના ફેરફારો કરવાની જરૂરિયાત પણ નથી. એક્સપર્ટ સેઝ ધેટ. નિષ્ણાંતો એવું કહે છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ. કે કદાચ તે માત્ર એક રાસાયણિક પદાર્થ હોઈ શકે છે, રહી શકે છે, સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ. પ્રપોર્શનનો અર્થ થાય છે પ્રમાણ, કે જો તેનું પહેલાંની જેમ જ યોગ્ય પ્રમાણ છે એ અને ત્યારબાદ એના મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, તેમના જે ઉત્પાદન કરવા માટેની જે પદ્ધતિઓ છે એમનો ઉપયોગ પણ એ જ રીતે કરી શકાય છે જેવી રીતે પહેલાંના સમયમાં છે એ કરવામાં આવતો હતો. હાવેવર, જો કે વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી, આધુનિક રસાયણ વિજ્ઞાન છે તેમના વિકાસની સાથે જ લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. ફટાકડાઓની અંદર પ્રકાશ અને તેના રંગની જે અસરો છે એ હવે સામાન્ય રીતે આપને સામાન્ય અથવા સરળતાથી જોવા મળે છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, વીતી ગયેલી જે સદી છે તેમની અંદર ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ. ડિસ્કવરીનો અર્થ થાય છે શોધ. એલ્યુમિનિયમ, ત્યારબાદ મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ
અથવા એને આપણે ટાઇટેનિયમ પણ કહી શકીએ. આ ત્રણેય વસ્તુની જે શોધ છે તેનાથી વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર્સ, કારણ કે તે પ્રજ્વલિત થાય છે એ ઊંચા તાપમાને થાય છે, જેના કારણે એમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, અને જેથી કરી અને તે ફટાકડા માટે ખૂબ જ તેજસ્વી પ્રકાશ છે તે ઉત્પન્ન કરે છે. સિમિલરલી જોઈએ તો કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ, રંગો છે તે વર્તમાન તાજેતર સમયની એક ખૂબ જ સારો એવો વિકાસ પણ છે. ધ પ્રિન્સિપાલ કલર, પ્રિન્સિપાલનો અર્થ અહીંયા થાય છે મુખ્ય, કે એમાં જે મુખ્ય કલર છે એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. ડિકેડનો અર્થ થાય છે દાયકો, 10 વર્ષને આપણે એક દાયકો કહીએ, કે દાયકાઓ સુધીના જે સંશોધન છે તેમાંથી આ પાયરોટેકનિક પદ્ધતિ છે, આગ ઉત્પન્ન કરવા માટેની જે કળા છે તેમને શોધવામાં આવેલી હતી. ધીઝ કલર્સ આર ફોર્મ ઇન વન ઓફ ટુ વેઝ, લ્યુમિનિસેન્સ એન્ડ ઇન્કડેસેન્સ, એટલે કે તેમની અંદર બે પ્રકારના જે ફોર્મ છે એટલે કે રચના છે એ આપને બનતી જોવા મળે છે. એક છે લ્યુમિનિસેન્સ અને બીજું છે ઇન્કડેસેન્સ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. ઇન્કેન્ડિસન્ટ્સનો અર્થ થાય છે કે જે ખાસ કરીને એવી રીતે ઉત્પન્ન થાય છે કે જ્યારે કોઈ સબસ્ટન્સ છે એટલે કે પદાર્થ છે ઇઝ હીટેડ, જ્યારે તે વધારેમાં વધારે ગરમ થાય છે, સો મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો, અને તેથી જ તેમાં તો કે ટુ ગ્લોનો અર્થ થાય છે પ્રકાશ બહાર ફેંકવો, પ્રકાશ છે તે બહાર ફેંકાવાનું શરૂ થાય છે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, અને તેથી જ ગરમી છે એ આ પદાર્થને ગરમ અને સાથે પ્રકાશ છે એ બહાર લાવવા માટેનું કારણ બને છે. અને ઇનિશિયલીનો અર્થ થાય છે શરૂઆતમાં. એમિટિંગ ઇન્ફ્રારેડ, ઇન્ફ્રારેડ રંગના જે આપણે કિરણો છે અથવા તો પ્રકાશ છે સાથે એ જોવા મળે છે. ધેન રેડ, પછી એ લાલ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, અને તે ઇન્ક્રીઝનો અર્થ થાય છે વધારો થવો, કે તે વધારેમાં વધારે ગરમી છે તે ઉત્પન્ન કરે છે. વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, જ્યારે ફટાકડાઓની અંદર જે ટેમ્પરેચર છે તેનું તાપમાન છે તે નિયંત્રણમાં આવે છે, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ કેન બી મેનિપ્યુલેટેડ ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ. અને તેથી તો કે જે આ ધાતુરૂપ પદાર્થો છે મેટાલિક સબસ્ટન્સ, કે જેમાંથી પ્રકાશ છે તે બહાર ફેંકાય છે, પણ ક્યારે? ટુ મેનિપ્યુલેટ, જેનો અર્થ થાય છે ચાલાકીથી વાપરવું, ટુ બી ડિઝાયર્ડ, કે જેની જરૂરિયાત ઊભી થાય છે, કલર એટ ધ પ્રોપર ટાઈમ, યોગ્ય સમયે તેમાંથી રંગ છે એ પણ ઉત્પન્ન થાય, એ વસ્તુની પણ જરૂરિયાત છે એ તેટલી જ ઉત્પન્ન થાય છે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ, કોઈ પણ જે ફટાકડા છે આગ ઉત્પન્ન કરતી એમાંથી તો કે એની પાછળનો જે સિદ્ધાંત છે, વેન હીટ ઇઝ એપ્લાય ટુ ફ્યુઅલ, જ્યારે તો કે જે ફ્યુઅલ છે એટલે કે જ્યારે તેમનો ઉપયોગ ગન પાવડર તરીકે કરવામાં આવે છે અને એકને ગરમી મળે છે એટલે કે હીટ ગરમ થાય છે, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, કે તે જે ઓક્સિજન છે તેના કારણે બર્ન થાય છે એટલે કે તે સળગે છે. હાવેવર, જો કે બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન અ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ અ સડન, જો કે તેનું કારણ એ હોય છે કે જે ફ્યુઅલ તરીકે વપરાતો જે બ્લેક પાવડર છે તેનું પેકિંગ છે ખૂબ જ મજબૂતીથી કરવામાં આવે છે, અને ત્યારબાદ તો કે એને તો કે વધારેમાં વધારે જે જગ્યા છે જેને આપણે વાંટ કહીએ છીએ ત્યાંથી એને ગરમ કરવામાં આવે છે, અને અચાનક જ ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇસ, અને તેમાં ખૂબ જ વધારે પડતો અથવા મોટો અવાજ છે તે થાય છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ, ખરેખર વાસ્તવમાં તો કે જે ફટાકડા બનાવવા માટેની જે પદ્ધતિ છે, પ્રક્રિયા છે એ સરળ છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ,
કાચા માલની અંદર જરૂરિયાત પડે છે પાવડરની, બાઇન્ડર્સની, ત્યારબાદ ઓક્સિડાઇઝર્સની. આ બધી વસ્તુ છે એનો ઉપયોગ ટુ મેક ઇટ બર્ન, એને સળગાવવા માટે ઉપયોગ થાય છે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને બીજું પણ થોડું મટીરિયલ. The ingredients are ground and mixed well. The mixture is passed through a machine from which it comes out as the long rolls or strips and then roll in cardboard or old newspaper with a fuse. ઇન્ગ્રીડિયન્ટ્સનો અર્થ થાય છે સામગ્રી. કે એમની અંદર એવી વસ્તુ સામગ્રીનો જરૂરિયાત પડે છે કે જે ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ, ખૂબ જ સારી રીતે એને મિશ્રણ કરવામાં આવેલી હોય, અને ત્યારબાદ તો કે પછી એને મશીનની અંદર નાખવામાં અથવા ઉપયોગ કરવામાં આવે છે, અને પછી તે બહાર છે એ લાંબા લાંબા જે રોલ છે અથવા તો સ્ટ્રીપ થઈ અને બહાર નીકળે છે, અને જાણે કે તે કાર્ડબોર્ડ હોય એટલે કે પૂઠા હોય અથવા તો જે જૂના ન્યૂઝપેપર હોય છે તેની સાથે એનો ઉપયોગ છે કરવામાં આવેલો હોય છે. વિથ ફ્યુઝ, ફ્યુઝનો અર્થ થાય છે દિવેટ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ, આગ ઉત્પન્ન કરવા માટેની જે પદ્ધતિ છે તેમાં સૌથી વધારે ભયંકર વસ્તુ હોય તો એ છે ડીલ્સ વિથ ફાયર, આગને ઉત્પન્ન કરવી. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડેન્ટ્સ. ઉદ્યોગો છે તેમની અંદર ખાસ પ્રમાણે તો કે જે આવા અકસ્માતો થવા માટે તે નોટોરિયસ છે એટલે કુખ્યાત છે, કારણ કે એ વધારેમાં વધારે તો કે જ્યાં ફટાકડા બનાવતી કંપનીઓ હોય છે, ઉદ્યોગો હોય છે ત્યાં થાય છે. વેધર ઇન ધ યુએસ, જાપાન ઓર ઇન્ડિયા, કે જેમની અંદર સૌથી વધારે યુએસએ છે, જાપાન છે અને ભારતની અંદર એ વસ્તુ જોવા મળે છે. થ્રુ ધ મિક્સચર ઇઝ સ્ટેબલ. મિક્સચરનો અર્થ થાય છે મિશ્રણ. તો કે જે મિશ્રણ છે એ સ્ટેબલ ઇઝ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. એને જો સ્થિર રાખવા માટે તો કે કૂલ એટલે કે ઠંડા અને ડ્રાય એટલે સુકાયેલી જે જગ્યા હોય છે ત્યાં રાખવામાં આવે તો ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાયડ. તો જો કદાચ એવું બને કે આકસ્મિક રીતે કોઈ જગ્યાએથી અગ્નિ છે તે ઉત્પન્ન થાય અને તે આગનું કારણ બને થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ, ક્યારેક તો કે એ ફ્રિક્શન છે તે બની જાય છે, એટલે કે તેને ઘર્ષણ છે એ વધી જાય છે અને તેના કારણે આગ ઉત્પન્ન થાય છે. અને પછી ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, કાં તો એમાં તણખા જડતા હોય જોવા મળે છે અથવા જે ઇમ્પેક્ટ છે એના અથડામણના કારણે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ મેકિંગ ફાયરવર્ક સેફર. વૈજ્ઞાનિકો છે એ આ ફટાકડા બનાવવા માટેની જે પદ્ધતિ છે એ ખૂબ જ વધારે સારી બને, સુરક્ષિત બને તે માટેના પ્રયત્નો છે તે પણ તેઓ કરી રહ્યા છે. અહીંયા આપણો જે થર્ડ પાર્ટ છે તે કમ્પ્લીટ થાય છે. જ્યારે પણ તમે આ વિડીયો છે જુઓ ત્યારે ખાસ તમારી પાસે રહેલા જે સ્પેલિંગ છે તેમને બાજુમાં રાખવા, ટેક્સ્ટબુક છે એ પણ બાજુમાં રાખવી, અને વિડીયો કમ્પ્લીટ કરી લીધા બાદ તમારે તો કે ટેક્સ્ટબુક છે એને વાંચી લીધા પછી નવનીતમાંથી અથવા રેફરન્સ બુકમાંથી તો કે ટ્રુ ફોલ્સ છે, 1 માર્કના ક્વેશ્ચન આન્સર છે, અને ત્યારબાદ જે શોર્ટ નોટ છે તેમની પ્રિપેરેશન કરવી. અને હવે થર્ડ પાર્ટ છે એમને આપણે નેક્સ્ટ ટાઈમ એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરશું, એટલે આપણું યુનિટ છે એ પૂર્ણ થશે. થેન્ક યુ વેરી મચ.